હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શું તમને ખબર છે કે વધેલા ભાતના એકદમ પોચા, ટેસ્ટી, જાળીદાર ખાટિયા ઢોકળા બનશે? તો એકવાર આ રીતે બનાવી લીધા તો વારંવાર તમને વધ્યા હશે ભાત તો આ રીતે ઢોકળા બનાવવાનું મન થશે, અથવા ચાઈન કરીને ભાત વધારશો અને આ રીતે ઢોકળા બનાવશો તો એટલા પરફેક્ટ આ ઢોકળા બનશે કે વારંવાર બનાવીને ખાવાનું મન થાય। તો વેજીટેબલથી ભરપૂર એવા વધેલા ભાતના આપણે ખાટિયા ઢોકળા બનાવશું। તો એક વાટકો મેં વધેલા ભાત લીધા છે, તેની સામે એક વાટકો આપણે ખાટી છાશ લેશું। તીખાશ માટે મેં 4 મરચી અને એક આદુનો ટુકડો એડ કર્યો છે। પછી તમે જેવું તીખું ખાતા હોય એ રીતે મરચી અને આદુ એડ કરવાના। તો એકદમ સરસ ફાઇન પીસી લેવાનું, અધકચરું રાખવાનું નથી, સરસ રીતે આપણે પીસી લેશું। અને આ પીસેલું એક બાઉલમાં લઈએ। તો આ ઢોકળા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું। આ માપ સાથે તમે બનાવશો તો ઢોકળા એકદમ પરફેક્ટ બનશે। એક વાટકો આપણે રવો લેશું, રવો જે ઝીણો આવે છે એ લીધો છે। જો રવો થોડો જાડો હોય તો થોડો પીસી લેવાનો। અડધા વાટકાથી ઓછો એટલે ચણાનો લોટ, એક વાટકો છાશ લેશું। છાશ ખાટી હોય એવી જ ઉપયોગમાં લેવાની છે, બરાબર મિક્સ કરી લઈએ। જો તમારા આગળ ખાટી છાશ ના હોય તો એક વાટકો દહીં અને એક વાટકો પાણી લેવાનું। આ રીતનું ઘટ એવું મિશ્રણ તૈયાર કરી આ મિશ્રણને ઢાંકી 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, બરાબર આપણે ચેક કરી લેશું તો એકદમ સરસ રવો ફૂલી ગયો છે। તો આ રીતનું ઘટ એવું મિશ્રણ તૈયાર થયું છે। જો અત્યારે મિશ્રણ તમને ઢીલું લાગે તો થોડો રવો એડ કરી અને મિશ્રણને આ રીતનું કડક કરી લેવાનું, અને વધારે પડતું કડક લાગે તો ખાટી છાશ એડ કરી અને મિશ્રણને થોડું ઢીલું કરી લેવાનું। તો મેં શાકભાજી લીધા છે, શાકભાજીમાં ગાજર, કેપ્સિકમ, મકાઈ અને કાંદા લીધા છે। તમે કાંદા ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય, અથવા બીજા પણ તમને શાકભાજી ગમતા હોય એ પણ લઈ શકાય। તમે મેથી, પાલક અને ધાણા પણ લઈ શકો। તો મેં આટલા બેટરમાં આટલા શાકભાજી લીધા છે। હવે કલર માટે આપણે હળદર એડ કરશું અને સ્વાદ માટે આપણે મીઠું એડ કરીએ, બરાબર મિક્સ કરી લેશું। તો વધારે પડતા શાકભાજી લેવાના નથી, આટલું બેટર છે તો આટલા શાકભાજી આ બેટરમાં બરાબર બનશે। તો જે રેગ્યુલર ઈનો આવે છે એ એક પેકેટ આપણે ઈનોનું એડ કરશું। તો એક ડીશ છે એટલે એક આખું પેકેટ ઈનાનું એડ કરશું। જો તમારી ડીશ નાની હોય તો અડધું પેકેટ એડ કરવાનું। 2 ચમચી તેલ એડ કરીએ। તો 2 મિનિટ માટે એકદમ સરસ રીતે ફેટી લેવાનું, એટલે સરસ આથો આવી જશે અને આ બેટર છે એકદમ હળવું ફ્લફી બની જશે। એક મેં મોટી ડીશ લીધી છે, એની અંદર આપણે તેલ લગાડી લેશું। તો ડીશની અંદર સરસ રીતે તેલ લગાડી લેવાનું, એટલે ઢોકળા આપણા એકદમ સરસ ઉથલી જશે। હવે આ બેટર પાથરી લઈએ। અત્યારે આપણે ઈનો એડ કર્યો હોય એટલે ફટાફટ બેટરને ફેટી અને ફટાફટ ડીશમાં પાથરી લેવાનું। અને મેં પહેલેથી જ ગરમ પાણી પણ કરવા મૂકી દીધું છે। તો ઉપર લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરી અને આ ડીશને આપણે આ રીતે મૂકી અને ઉપર મોટી ડીશ લેશું। તો મોટી ડીશમાં મેં કોટનનું કપડું રાખ્યું છે। તો નીચેથી વાળી અને ઉપર આ રીતે કોટનનું કપડું વાળી અને ઉપર વજન મૂકશું। આ રીતે કરવાથી વરાળનું પાણી ઢોકળામાં ના પડે। તો આ રીતે વજન મૂકી અને ઢોકળાને 15 મિનિટ માટે આપણે થવા દેશું। તો એટલા સરસ ફૂલ્યા છે કે આપણે કપડાને પણ અડી ગયા, એટલા ફૂલીને દડા જેવા ઢોકળા બન્યા। હવે ચેક કરી અને ડીશને નીચે ઉતારી લેશું। તો થોડા ઠંડા થાય એટલે આપણે આ ઢોકળાને કટ કરી લેશું। હવે આ ઢોકળા ઉપર આપણે સિંગ તેલ ઉપર એડ કરશું। સિંગ તેલનો સ્વાદ ઢોકળા ઉપર બહુ જ ફાઇન આવશે। તો કાચું સિંગ તેલનો મેં ઉપયોગ કર્યો છે। ઉપર તમને જેટલું ગમતું હોય એ રીતે સિંગ તેલ લગાડી લેવાનું। તો થોડા ઠંડા થાય એટલે ઉઠલાવી અને ચેક કરી લેશું। તો એકદમ પોચા, જાળીદાર અને સ્વાદમાં પણ એકદમ બેસ્ટ એવા આપણા ઢોકળા બન્યા છે। તો તમે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો, ખરેખર એકદમ ફાઇન ઢોકળા બનશે। એકવાર બનાવશો તો વારંવાર બનાવીને મન થાય એવા વેજીટેબલથી ભરપૂર વધેલા ભાતના આપણા ખાટિયા ઢોકળા બન્યા છે। તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને ખરેખર આ રેસીપી